ઇમ્પ્લિમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર સ્થાપના 1991માં સંચાલન યુજીસી હેઠળ થાય છે. શરૂઆતમાં અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે હતું. હાલમાં ગાંધીનગર ગુજરાતમાં છે. મુખ્ય હેતુ છે ભારતની યુનિવર્સિટીઓ અને કોલેજોની લાઇબ્રેરીઓને નેટવર્કિંગ, ઓટોમેશન અને ઈ રિસોર્સ દ્વારા જોડવું. સરળ શબ્દોમાં જોઈએ તો ઇમ્પ્લિમેન્ટ એ ભારતની એકેડેમિક લાઇબ્રેરી માટેનું ડિજિટલ બેકબોન છે. હેતુઓ તો દેશની યુનિવર્સિટીઓ અને કોલેજ લાઇબ્રેરીઓને કોમ્પ્યુટર નેટવર્ક દ્વારા જોડવું, લાઇબ્રેરી ઓટોમેશનને પ્રોત્સાહન આપવું, હાયર એજ્યુકેશન અને રિસર્ચ માટે ઈ રિસોર્સ ઉપલબ્ધ કરાવવા, ઇન્ફોર્મેશન રિસોર્સ શેરિંગ સુનિશ્ચિત કરવું, ભારતીય સંશોધકોને વૈશ્વિક સ્તરે નોલેજ એક્સેસ આપવું, ઓપન એક્સેસ ઇનિશિયેટિવને સપોર્ટ કરવું, જેમ કે શોધગંગા, ઇરિન્સ તથા શોધ સુધી. ઉદ્દેશ્ય જોઈએ તો લાઇબ્રેરી ઓટોમેશન અને નેટવર્કિંગ, જેમાં સોલ્વ દ્વારા ઓટોમેશનની સુવિધા પૂરી પાડવી તથા ઓપેક દ્વારા નેટવર્કિંગ. રિસોર્સ શેરિંગ તો યુનિયન કેટલોગ ઓફ બુક્સ, થીસીસ, સિરિયલ્સ, ઇન્ટર લાઇબ્રેરી લોન અને ડોક્યુમેન્ટ ડિલિવરીની સેવા આપવી. ઈ રિસોર્સ એક્સેસમાં યુજીસી ઇમ્પોર્ટેન્ટ ડિજિટલ લાઇબ્રેરી કન્સોર્શિયમ, ઈ જર્નલ્સ અને ડેટાબેઝ તથા ઈ બુક્સ આપવી. રિસર્ચ સપોર્ટ જોઈએ તો શોધગંગામાં ઇન્ડિયન થીસીસ અને ડિઝર્ટેશન રિપોઝિટરી દ્વારા માહિતી આપે છે. શોધ ગંગોત્રી, જેમાં રિસર્ચ ઇન પ્રોગ્રેસ રિપોઝિટરી છે. ઇરિન્સ જે ઇન્ડિયન રિસર્ચ ઇન્ફોર્મેશન નેટવર્ક સિસ્ટમ. શોધ સુધી તો પ્લેગેરિઝમ ડિટેક્શન માટે. ટ્રેનિંગ અને એચઆરડીમાં જોઈએ તો લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ માટે વર્કશોપ, સેમિનાર અને ટ્રેનિંગનું આયોજન કરે છે. અને ઇન્ફોર્મેશન લિટરસી પ્રોગ્રામ. ઓપન એક્સેસ પ્રમોશન જોઈએ તો ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરીનો વિકાસ, મેટાડેટા સ્ટાન્ડર્ડ અને ઇન્ટરઓપરેબિલિટી. એકેડેમિક કોલાબોરેશન જોઈએ તો યુનિવર્સિટી અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે નેટવર્કિંગ, નેશનલ મિશન અને એજ્યુકેશન સાથે સહયોગ. નિષ્કર્ષ જોઈએ તો ઇમ્પ્લિમેન્ટ એ ભારતની એકેડેમિક લાઇબ્રેરીને એક ડિજિટલ નેટવર્કમાં જોડનારી એક અગ્રણી સંસ્થા છે. તેનો એમ છે લાઇબ્રેરીને આધુનિક બનાવી અને રિસર્ચને ટેકો આપવો. તેનો ઓબ્જેક્ટિવ છે કે ઓટોમેશન, રિસોર્સ શેરિંગ, ઈ રિસોર્સ એક્સેસ, રિસર્ચ સપોર્ટ અને ઓપન એક્સેસ ઇનિશિયેટિવ કરો. લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઇમ્પ્લિમેન્ટનો અભ્યાસ કરવું અગત્યનું છે, કારણ કે તે ડિજિટલ લાઇબ્રેરી નેટવર્કિંગ અને રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે.